પૂજનીય ગુરુ પરમાત્મા, સહવર્તી સંતો, સેવાભાવી સતી રત્નો અને વાંચણી પ્રેમી આત્મીય બંધુઓ અને બહેનો, પુણ્ય પાપ 32, પુણ્ય પાપ 32, પુણ્ય પાપ 32. તો પહેલા નંબરની અંદર પુણ્ય બાંધે કોણ, પાપનું સર્જન કરે કોણ? તો કેવું હોય તો કહી શકાય છે, આ લોકની અંદર દ્રવ્યો છ પ્રકારના છે. પહેલા નંબરમાં ધર્માસ્થિકાય. ધર્માસ્થિકાય દ્રવ્ય ન પુણ્ય બાંધે ન પાપ બાંધે. અધર્માસ્થિકાયનું દ્રવ્ય પણ પુણ્ય પાપના સર્જન કરી શકતું નથી. આકાશાસ્ત્રિકાય છે એ પણ દ્રવ્યની જાત છે, છતાં ન પુણ્યનું સર્જન, ન પાપનું સર્જન, ન પુણ્યનું સર્જન, ન પાપનું સર્જન. હવે પૂદગલાસ્થિકાય જે જળ દ્રવ્ય છે એ પણ પુણ્ય પણ બાંધી શકતું નથી, પાપ પણ ઉત્પન્ન કરી શકતું નથી. છેલ્લે રહ્યો છે કાળ. કાળ દ્રવ્ય. કાળ દ્રવ્ય પણ પુણ્ય પાપને સર્જન કરવાને માટે યોગ્યતા ધરાવતું નથી. તો હવે છેલ્લે એક રહ્યું જીવાસ્તિકાય. પુણ્ય પાપનું સર્જન કોણ કરે? તો 6 દ્રવ્યમાંથી જે જીવાસ્તિકાય નામનું દ્રવ્ય છે, પહેલા કીધા દ્રવ્ય 6, એમાં જીવાસ્તિકાય નામનું દ્રવ્ય એક આવ્યું છે. પરંતુ જીવાસ્તિકાય નામના દ્રવ્યની અંદર જીવો અનંતા છે. અનંતા જીવોમાંથી સિદ્ધના અનંત આત્માઓ પાપનું સર્જન ના કરે. આપણે આ કડી બોલ્યા નથી કા હાજી. ક્રોધ માન માયા લોભાદિ પાપ, અઢારમું પાપ, પાપનો છે બાપ. તો આ લોકની અંદર સિદ્ધના જીવો અનંત છે. એ એક પણ પાપનું સર્જન ના કરે. એની પાછળનું કારણ, જે દ્રવ્યો શુદ્ધ હોય છે, વિશુદ્ધ હોય છે, એ ક્યારેય પાપનું સર્જન ના કરે. તો આગલા 5 દ્રવ્યો શુદ્ધ છે, વિશુદ્ધ છે. પૂદગલાસ્થિકાયને છોડીને આગલા 4 દ્રવ્યો શુદ્ધ છે, વિશુદ્ધ છે. અને પૂદગલાસ્થિકાય નામના દ્રવ્યની અંદર જીવત્વનો અભાવ છે. માટે એ પાપના સર્જન ના કરે. તો હવે રહ્યું માત્ર જીવાસ્તિકાયની અંદર પણ સિદ્ધના જીવો અનંતા એ શુદ્ધ છે, માટે પાપના સર્જન ના કરે. હવે બાકી રહ્યા બધા સંસારી જીવો પણ એક પ્રકારના નથી. સંસારી જીવાત્માઓ જ્ઞાની પણ હોય છે, અજ્ઞાની પણ હોય છે. તો પહેલા નંબરની અંદર જે અજ્ઞાની આત્માઓ છે, એ ગમે તે ગતિમાં હોય, ગમે તે યોનિમાં હોય, ગમે તે ભાવમાં હોય, એ અજ્ઞાનતાના કારણે પાપના સર્જન કરવાનો છે.
જે જીવાત્મા પાપના સર્જન કરે છે એ પહેલા નંબરમાં અજ્ઞાની હોઈ શકે છે. હવે બીજા નંબરની અંદર સંસારી આત્મામાં બીજા નંબરના રહ્યા જ્ઞાની આત્મા. તો જ્ઞાની આત્મા પણ જો પૂર્ણતાએ પહોંચેલા નથી તો એ એક કારણસર પાપ કરવાના છે. એક કારણસર. અજ્ઞાની જીવાત્મા 3 કારણસર: અજ્ઞાનતાના કારણે, અશ્રદ્ધાના કારણે અને અસ્થિરતાના યુગમાં આવીને પાપના સર્જન કરવાના. પરંતુ જે જીવાત્મા જ્ઞાની આત્મા છે તેની અજ્ઞાન અવસ્થા દૂર થઈ ગઈ છે, અશ્રદ્ધા પલાયન થઈ ગઈ છે, પરંતુ એના જીવનમાં હજી અસ્થિરતાનો યોગ. ઉપાસક દશાંક સૂત્રની અંદર ચૂલની, પ્રિયા આદિ શ્રાવકો પોતે આત્મજ્ઞાની છે, દેશવીરથી શ્રાવક છે. નાનો મોટો જીવનમાં ઉપદ્રવ આવ્યો છે તો જ્યાં સુધી સ્થિરતાનો સદભાવ હતો ત્યાં સુધી સંસારમાં હોવા છતાં પાપનું સર્જન ન કર્યું. પરંતુ પ્રસંગોપાત સ્થિતિ અનુસાર જ્ઞાન બળની નબળાઈના કારણે સ્થિરતા તૂટી ગઈ છે, ઉપદ્રવ ચાલુ રહ્યો છે, ઉપસર્ગ ચાલુ રહ્યો છે અને સ્થિરતા તૂટી ગઈ છે. એના સ્ટેજ પ્રમાણેની સ્થિરતા તૂટી ગઈ છે. તો એ સમયે પાપના સર્જન થયા છે. બીજા નંબરની અંદર, પહેલા નંબરની અંદર વર્તમાન કાળની એની વૃત્તિ અને પ્રવૃત્તિના કારણે પાપના સર્જન થયા, દ્રષ્ટિના કારણે નહીં. પાપના સર્જન થતા હોય તો જ્ઞાની આત્માને દ્રષ્ટિના માધ્યમે પાપના સર્જન ના થાય, પરંતુ સ્થિરતાના અભાવમાં પોતાના સ્ટેજ અનુસાર એ સ્થિરતા જો એને ગુમાવી દીધી છે તો તરત જ દેવ જેવા દેવને ફરક દઈને પકડવા ગયો છે. જોજો, પોતે ઔદારિક શરીરના ધારક છે અને સામે જે દેવ ઉપસર્ગ આપે છે એ વૈક્રિય શરીરના ધારક છે, વૈક્રિય લબ્ધિના માલિક છે. તો વૈક્રિય શરીર તો પોતાની ભાવના મુજબ, પોતાની ઈચ્છા મુજબ નાનું પણ કરી શકે, મોટું પણ કરી શકે, સામેલા જીવાત્માને દેખાય એવું પણ કરી શકે, ન દેખાય એવું પણ રાખી શકે છે. તો આ જીવાત્મા અસ્થિરતામાં આવીને દેવ જેવા દેવને આમ પકડવા ગયો છે. જ્યારે પકડવા જાય ને ત્યારે જોજો, પહેલા નંબરની અંદર ક્રોધ ઉત્પન્ન થાય. જ્યાં જ્યાં હિંસાનો સદભાવ છે ત્યાં ક્રોધનો સદભાવ છે. વગર ક્રોધે હિંસા થવા વાળી નથી. એકબીજાનું ખૂન કરે છે, ખૂન કરનાર જીવાત્મા એકબીજાનું ખૂન કરે છે. તો એ શાંત હતા, ઉપશાંત હતા, પ્રશાંત હતા અને ઠંડે કલેજે ખૂન કર્યું છે. સમજી ગયા છે ભાઈ? તો મારે એ કહેવું છે. તો હિંસાની અંદર ક્રોધ સમાયેલો છે. સમજી ગયા છે? તો આપણો પ્રશ્ન હતો હિંસાને આગળ કેમ, હિંસાને આગળ કેમ, હિંસાને આગળ કેમ, સૌથી પહેલા કેમ? તો કહેવું હોય તો કહી શકાય છે, હિંસા તરફથી અહિંસા તરફ વાળવા માટે માત્ર કાળજું કોમળ હોવું જરૂરી છે. કોમળ કાળજું જેનું હોય છે એ
હિંસાથી તરત પાછો વળી શકે છે, હિંસાથી તરત પાછો વળી શકે છે, પરંતુ ક્રોધથી પાછા વળવું છે, માનથી મુકાઈ જવું છે, માયાને લોભના સર્જન કરવા નથી. તો એના માટેનો ઈલાજ શું છે? એના માટેનો ઈલાજ શું છે? એના માટેનો ઈલાજ શું છે? અનુભવીઓ કહે છે ને, માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય. પોતાના અભિપ્રાયથી, પોતાની આવડતથી ક્રોધ, માન, માયા, લોભ જવાવાળા નથી, જવાવાળા નથી, જવાવાળા નથી. તો ક્રોધ, માન, માયા, લોભનું જેને વિસર્જન કરવું છે, એને પહેલા નંબરની અંદર કહેવું હોય તો કહી શકાય છે કે ભિન્નતાનું ભાન, ભિન્નતાનું ભાન, ભિન્નતાનું ભાન કરવું જરૂરી છે. જ્યાં સુધી આ જીવાત્મા ભિન્નતાનું ભાન કરે જ નહીં, ત્યાં સુધી પ્રાય કરીને આ જીવાત્મા ક્રોધાદિથી મુકાઈ શકાતો નથી. ઉપલબ્ધિઓ કદાચ દેખાય કે ગઈકાલે હું ક્રોધ ઘણો કરતો હતો, હવે સત્સમાગમમાં આવી ગયો છું, માટે ક્રોધનું પ્રમાણ ઘટી ગયું છે, ઘટી ગયું છે, ઘટી ગયું છે, દેખાય. પરંતુ આગમકારો લખે છે કે જેને ક્રોધથી મુક્ત થવું છે, અવિકંપમાણો, આચારણ સૂત્રનો મૂળ પાઠ છે, વિગિંચ કોહમ, વિગિંચ કોહમ અવિકંપમાણો. જે જીવાત્માએ ક્રોધથી મુક્ત થવું છે, એને ઉપયોગની સ્થિરતા, ઉપયોગની સ્થિરતા, ઉપયોગની સ્થિરતા શીખવી જરૂરી છે. જ્યાં સુધી આ જીવાત્મા ઉપયોગની સ્થિરતા શીખે જ નહીં, ત્યાં સુધી કોઈ જીવાત્મા ક્રોધ, માન, માયા, લોભથી મુકાઈ શકાતો નથી. ક્રોધ, માન, માયાને છોડવા છે તો પહેલા નંબરમાં જોજો, હિંસા, ચોરી, જૂઠ, વ્યભિચાર અને પરિગ્રહ. પરિગ્રહને પાપનો બાપ કીધો છે. પરિગ્રહને પાપનો બાપ, પાપનો બાપ, પાપનો બાપ કીધો છે. તો એની પાછળનું કારણ શું છે? તો કહેવું હોય તો કહી શકાય છે કે જે જીવાત્મા પરિગ્રહનો પ્રેમી છે, એ પરિગ્રહને મેળવવા માટે, મેળવેલા પરિગ્રહને સાચવી રાખવા માટે, ટકાવવા માટે એ જીવાત્મા હિંસા, ચોરી, જૂઠ કરવાનો છે. સમજી ગયા છું? જે જીવાત્મા પરિગ્રહનો પ્રેમી છે, હું હિંસા કરતો જ નથી, જૂઠ બોલતો જ નથી, ચોરી કરતો જ નથી, વ્યભિચારના સેવન કરતો જ નથી, અને હું પરિગ્રહથી મુકાઈ ગયેલો છું. આગમકારો ના પાડે એ પાપનો બાપ છે ભાઈ. જ્યાં પરિગ્રહનો પ્રીતિ છે, પરિગ્રહ પ્રત્યે પ્રેમ છે, એ જીવાત્મા જાણતા યા અજાણતા આગલા પાપના સર્જન કરવાનો છે. માટે એને આ પરિગ્રહ એ પાપનો બાપ કીધો છે. અને પાછળ ક્રોધ, માન, માયા, લોભાદી પાપ, અને 18મું પાપ પાપનો બાપ છે. તો હિંસા, ચોરી, જૂઠ, વ્યભિચાર ને પરિગ્રહ સ્થૂળ દ્રષ્ટિએ કહેવા હોય તો બાહ્ય પાપ છે. સ્થૂળ, અતિ સ્થૂળ દ્રષ્ટિએ બાહ્ય પાપ છે. ક્રોધ, માન, માયા ને લોભ જે છે એ આંતરિક પાપ છે, આંતરિક પાપ છે, આંતરિક પાપ છે. માટે આંતરિક હોય, બાહ્ય દેખાય નહીં એવું નહીં માનવાનું. માછીમાર માછલા પકડતો હોય, માછીમાર જળાશયમાં માછલા પકડે છે તો દરેક જીવાત્મા જોઈ શકે છે, જોઈ શકે છે, જોઈ શકે છે. એ સ્થૂળ પાપ છે ને બાહ્ય પાપ છે. પરંતુ આ જીવાત્મા પ્રત્યે અરુચિ ઘણી છે. આ જીવાત્માને આ આત્મા પ્રત્યે અરુચિ ઘણી છે. તો જોજો, સામાન્ય વ્યક્તિથી જલ્દી પકડાઈ નહીં શકે.
સામાન્ય આત્મા જલ્દી પકડી નહીં શકે. શું કામ? એ ક્રોધાદી જે પાપ છે એ આંતરિક પાપ છે, આંતરિક પાપ છે, આંતરિક પાપ છે. પછી ભભૂકે અને બહાર આવે એ જુદી વસ્તુ છે. ભભૂકે ને બહાર આવે છે એ વાત તો ન્યારી છે, પરંતુ ગ્રંથકારો લખે છે હિંસા, ચોરી, જૂઠ, વ્યભિચાર કેવી રીતે કહું, સ્થૂળતા એ બાહ્ય પાપ છે, સૂક્ષ્મતા એ આભ્યંતર પાપ છે. સ્થૂળ દ્રષ્ટિએ બાહ્ય પાપ છે, સૂક્ષ્મ દ્રષ્ટિએ આભ્યંતર છે. પરંતુ ક્રોધ, માન, માયા, લોભ આદિ જે પાપ છે એ સ્થૂળતાએ ક્વચિત બહાર આવે છે. આ જીવાત્મા અનંતકાળથી ભવભ્રમણમાં ભટકે છે, અનંતકાળથી ભવમાં ભટકે છે. તો આગમકારોએ લખી નાખ્યું, કોહોય માણોય અણી ગહિયા, માયાય લોભય પવડ માણા. કોહોય માણોય અણી ગહિયા, માયાય લોભય પવડ માણા. ચત્તારી એ કશના કસાયા, ચત્તારી એ કશના કસાયા. સિંચંતી મુલ્લાઈ પૂર્ણ ભવસ, સિંચંતી મુલ્લાઈ પૂર્ણ ભવસ, સિંચંતી મુલ્લાઈ પૂર્ણ ભવસ. આગલા ભવનું સર્જન કરનાર હોય, આગલા ભવની ટિકિટ ફળાવનાર હોય તો આ જીવાત્માના પોતાના ક્રોધ, માન, માયા, લોભ છે. તો એ અભ્યંતર શા માટે? તો કહેવું હોય તો કહી શકાય છે, આ જીવાત્મા આ આત્માઓ પ્રત્યે જો ઉશ્કેરાટ ને આવેશ ને ઉગ્રતામાં આવી જાય અને બોલાબોલી કરવા મંડી પડે તો દરેક જીવાત્માને ક્રોધનું નાટક જોવા મળે છે. તો અતિ સ્થૂળમાં ગયા. પરંતુ કીડીને ક્રોધ કરતા ક્યારે જોવો છો? માનવને ક્રોધ કરતા જોવો સહેલો જ. કીડીને માનનું સર્જન કીડીએ ક્યારે કર્યું છે? કીડીએ ક્રોધનું સર્જન ક્યારે કર્યું છે? કીડીનો આત્મા માયાના સર્જન કરવા ક્યાં જાય છે? કીડીનો આત્મા લોભી છે, લોભી છે, લોભી છે. પહેલા એનું કદ કેવડું સમજી ગયા છો ભાઈ? પકડાય શું કામ? એની પાછળનું કારણ. આવા જીવો તો અનેક છે ભાઈ. 3 વિક્રેન્દ્રિયો અસંખ્યાતા છે. 5 સ્થાવરના જીવાત્માઓ વનસ્પતિ છોડીને અસંખ્યાત અધિક છે. અને વનસ્પતિના ભેળવતો અનંત છે. છતાં એ બધા પોતાનું ભવભ્રમણ વધારતા હોય તો ક્રોધ, માન, માયા, લોભના સર્જનના માધ્યમે વધારે છે. કીડીનો ક્રોધ જોવો હોય ને તો એમાં કાળી કીડી કરતા લાલ કીડી જોજો. એકવાર શરીર ઉપર ચડી ગઈ છે અને બચકું ભરી લીધું છે, સમજી ગયા છો? હવે મરવું મંજૂર છે પણ છોડવું ના મંજૂર. 2 કટકા થઈ જાય, દેહનો ત્યાગ કરી દે, પરંતુ જે બચકું ભર્યું છે એ છોડવાની વાત. તો એ શું છે એનું? એ છે શું? તો આપણી દ્રષ્ટિએ એનો ક્રોધ છે. એને માંડ મીજબાની મળેલી અને આ જીવાત્મા મીજબાની માણવા દેતો નથી, તો એ દેહનો ત્યાગ કરવા તૈયાર છે. પરંતુ જે પકડમાં આવી ગયું છે એ છોડવાની. કીડી મકોડા બધાનું જોઈ લે છો. તો મારે એ કહેવું છે, એ આભ્યંતર પાપ છે. જલ્દી હોય છતાં દેખાય નહીં. આવા ક્યારેક જ દેખાય, બાકી ઝડપી ન દેખાય. સર્પ જેવો સર્પ જ્યાં સુધી ફૂફાડો મારતો નથી તો રૂડે જો રૂપમાં એ રૂપાળો છે. નાગદાદા પસાર થતા હોય ને તો આંખને ગમે એવા છે, એના ચટાપટાવાળું શરીર આંખને ગમે એવું છે, પરંતુ એ ક્રોધી છે, કોઈ બોલી ન શકે. પરંતુ જ્યારે ફૂફાડો મારે છે ત્યારે ખબર પડી કે અંદર ભરેલો છે, અંદર ક્રોધ ભરેલો છે કે નહીં? તો વનસ્પતિને ક્રોધ જોવા ક્યારે મળે? વનસ્પતિનો ક્રોધ જોવા મળે ક્યારે? તો વનસ્પતિ પણ ભિન્ન પ્રકારની હોય છે. કોઈ જીવાત્મા ગોવા બાજુ ગયા હોય તો ખ્યાલ પડે કે ગોવા બાજુ જે ગયા છે અને ખુલ્લા પગે જમીન ઉપર ચાલે છે
અને વનસ્પતિ પગમાં આવી ગઈ છે તો ઇલેક્ટ્રિકનો કરંટ કે માણસને ખેંચી લે છે, પકડી લે છે. એટલે ગુવા બાજુની વનસ્પતિ આખા માણસને વીજળીના કરંટની જેમ પકડી લે અને આખું લોહી ચૂસી લે અને પછી મરદાને છોડી દે. આ જીવંત અહેવાલ છે ભાઈ. એટલે કોઈનામાં સંસારી જે આત્મા છે એનામાં ક્રોધ, માન, માયા, લોભ નથી એવું નથી. એનું ભવભ્રમણ ચાલતું હોય તો આગમકારો લખે છે કે ક્રોધના માધ્યમે, માનના માધ્યમે, માયાના માધ્યમે, લોભના માધ્યમે ભવભ્રમણ બધાના ચાલુ ને ચાલુ છે. તો હવે આ પાપો જીવનમાં રાખવા નથી, જીવનમાંથી દૂર કરવા છે, દૂર કરવા છે, દૂર કરવા છે. તો એનો સાવ સહેલો ઈલાજ હોય, સાવ સહેલો ઈલાજ. સંગ એવો રંગ, સંગ એવો રંગ, સંગ એવો રંગ. આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે ભાઈ. જે જીવાત્માએ બીડી પીતા શીખવું છે તો બીડી પીતા હોય એનો સંગમાં આવી જાઓ તો આવતીકાલ બીડી પીતા વ્યક્તિ થઈ જાય છે. હવે એ જ બીડી છોડવી છે તો મારે છોડવી છે, મારે છોડવી છે, મારે છોડવી છે. છૂટી નહીં શકે, જોવું હોય તો જોજો. પરંતુ જે બંધુઓ બીડી પીતા નથી, સતત એના સંગમાં ને સંગમાં, સંગમાં ને સંગમાં, સંગમાં ને સંગમાં રહો. જે આપણા મિત્રો બીડી પીતા જ ન હોય, સતત એનો જ સંગ કરવો છે તો સંગ એવો સાવ સહેલું છે. જે દારૂ પીવે છે, દારૂ પીનારના સંગમાં રહેવામાં આવે તો સામેલો વ્યક્તિ દારૂ પીતા થઈ જાય છે. અને હવે દારૂ છોડવો છે તો દારૂ છોડ્યા પહેલા દારૂ પીનારનો સંગ છોડી દો તો દારૂ છોડવો સહેલો થઈ જાય છે. થાય કે ન? બસ વ્યવહારે ઉમા એસા એવમ ધમ્મે વિયાણો. જે જીવાત્માએ 18 પાપના સર્જન પોતાના જીવનમાં કરવા નથી, પાપના સર્જન જે કરે છે એ જીવાત્મા પાપી છે, પાપી છે, પાપી છે. પાપીના સંગમાં રહેવું છે અને પાપ છોડવા છે. દારૂ પીનારના સંગમાં સતત રહેવું છે અને દારૂ છોડવો છે. જે જીવાતના પાન પરાગ દબાવે છે, ખાય છે, એનો સંગ ક્યારેય છોડવો નથી અને પાન પરાગ છોડવા છે, પાન પરાગ છોડવા છે, પાન પરાગ છોડવા છે. એ વાહિયાત વાતો છે. એ જ ન્યાય કે જે જીવાત્માએ 18 પાપને તિલાંજલિ આપી છે તો આ જગતમાં નિષ્પાપી તત્વ કયું છે, નિષ્પાપી તત્વ કયું છે, નિષ્પાપી તત્વ કયું છે? સમજી ગયા છો? તો નિષ્પાપી તત્વ હોય ને તો પહેલા નંબરમાં નિષ્પાપી તત્વ પોતાનો આત્મા છે. નિષ્પાપી તત્વ પોતાનો આત્મા, પોતાનો આત્મા, પોતાનો આત્મા છે. પરંતુ આ આત્માને બતાવનાર હોય તો સદગુરુદેવ છે, સદગુરુદેવ છે, સદગુરુદેવ છે. કોઈક ભમ્ય તો જોશે ભાઈ. અજાણ્યા માર્ગ ઉપર ચાલવાનું છે ભાઈ. આપણને અનંત કાળથી ઉદયનો માર્ગ કોઠે પડી ગયો છે. સમજી ગયા? એક માર્ગ ઉદયનો છે અને એક માર્ગ આત્માનો છે. ઉદયના માર્ગે અજ્ઞાની આત્માને ચાલવું સહેલું થઈ ગયું છે, સહેલું થઈ ગયું છે, સહેલું થઈ ગયું છે. ગમે એટલા ખાડા આવે, ટેકરા આવે, ચડાવ આવે, ઉતરાવ આવે તો અબૂજ આત્મા ઉદયનો માર્ગ છોડવા તૈયાર નથી, છોડવા તૈયાર નથી, છોડવા તૈયાર નથી. દુઃખના ખાડા આવે, અશાંતિના ટેકરાય આવે અને અસમાધિના મોટા પહાડે આવે, છતાં આ જીવાત્મા અજ્ઞાન અવસ્થા છોડવા તૈયાર નથી, છોડવા તૈયાર નથી, છોડવા તૈયાર નથી. તો જે જીવાત્મા આત્મિક અજ્ઞાનનું સેવન કરે છે એ 18 પાપ કરવાનો 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 છે. બોલવામાં એ ગમે એટલું બોલે, લખવામાં એ ગમે એટલું લખે, વાંચવામાં સતત વાંચ્યા જ કરે, વાંચ્યા જ કરે, વાંચ્યા જ કરે. અને સહવર્તી સાથે વાર્તાલાપ કરવાનો હોય
તો પોતે દર્શન શાસ્ત્રી થઈને હારામાં હારી વાત કરી, સમજી ગયા છો? દર્શન શાસ્ત્રી થઈને ટોચ કક્ષાની વાત કરી શકે છે, પરંતુ જ્યાં સુધી આ જીવાત્મા ચેતન તત્વના સંગમાં રહેતો નથી, ચેતન તત્વના સંગમાં આવતો નથી, ત્યાં સુધી કોઈ જીવાત્મા નિષ્પાપી બનતો નથી. નિષ્પાપી બનવું છે તો આગમકારો લખે છે, દંડક 24 છે. 23 દંડકના જીવાત્માઓ નિષ્પાપીની ભાવના ગમે એટલી ભાવી છતાં એ જીવાત્મા વધીને 17 પાપ કરવાના છે. અને મિથ્યાત્વી હોય તો 18મા પાપથી પણ મુકાઈ શકાતા નથી. તો એક માનવનો ભવ જ એવો છે, માનવનો ભવ જ એવો છે કે જે જીવાત્મા ધારે છે કે મારે નિષ્પાપી બનવું છે, તો પહેલા નંબરની અંદર નિષ્પાપી તત્વને સંશોધન કરવું જોઈએ કે નિષ્પાપી તત્વ ક્યાં છે. તો એ દૂર નથી, હું તો નજીકે કહેતો નથી, પોતે જ છે. એ બોલનારો તે બીજો નહીં, પરમાત્મ છે પોતે. બોલનારો તે છે પોતે. અજ્ઞાની જીવ આંધળો અડગો થઈને ગોતે. અજ્ઞાની જીવ આંધળો અડગો થઈને ગોતે. તો જે જીવાત્માએ નિષ્પાપી તત્વના સંગમાં આવવું છે, તો નિષ્પાપી તત્વ પહેલા નંબરમાં પોતે છે. ચેતન તત્વના સ્વભાવમાં 18 પાપનો અભાવ છે. ચેતન તત્વનો જે સ્વભાવ છે એમાં 18 પાપનો અભાવ છે. સાવ સહેલી રીતે કહું, સંસારી આત્માને ગળે ઘૂંટડો ઉતરી જાય એવી રીતે કહું છું. બાકસ છે, માચીસ છે, દિવાળી છે. દિવાસળી બોલો છો ને, તો જોજો બાકસ જ છે. એકલું ખોખું રાખો, અગ્નિ ઉત્પન્ન થાય તો કહેજો. એકલી દિવાસળી રાખો, અગ્નિ ઉત્પન્ન થાય તો કહેજો. એવી રીતે એકલા આત્માને દ્રષ્ટિમાં જુઓ, એકલા આત્માને દ્રષ્ટિમાં લાવો, પાપની અગ્નિ ઉત્પન્ન થાય તો કહેજો. જોજો માચીસ છે, બાકસ છે, દિવાસળી છે. પરંતુ જે જીવાત્માને અગ્નિ ગમે છે, અગ્નિની જરૂર છે, અગ્નિ જોઈએ છે, તો એ પોતે ઘસે છે. બાકસને દિવાસળી પોતે ઘસે છે તો અગ્નિ ઉત્પન્ન થાય છે. પછી ક્યારેક જ્યોત થાય, ક્યારેક જ્વાળા થાય, પણ અગ્નિ ઉત્પન્ન થઈ ક્યારે? પોતે બાકસ સાથે ઘસી ત્યારે. સમજી ગયા છો? ત્યારે એવી રીતે કહેવું હોય તો કહી શકાય છે કે ચેતન તત્વ જે છે એ ચેતન તત્વ છે, અને ઉદય એ ઉદય છે. ચેતન તત્વ એ સમજવા માટે બાકસના સ્થાને છે, અને ઉદય એ એની અંદર રહેલી અનંત દિવાસળી છે. સમજી ગયા છે? અને એ કર્મગ્રંથના ન્યાય 148 બોલો, 120 બોલો, જે બોલવી હોય તે બોલો. બંધ 120નો થાય છે ને, અને ઉદય પાછો ભિન્ન પ્રકારનો થાય છે. તો મારે વાત એ કરવી છે, એ દિવાસળી કાઢવામાં આવે છે ત્યારે એના સમયે નીકળે છે ભાઈ, પરંતુ આ આત્મા એના સાથે ઘસાય નહીં તો. સમજી ગયા છો? ઉદયથી ઉપયોગને જુદો રાખતા જેને આવડી છે, આ નિષ્પાપ બનવાની પદ્ધતિ છે. ઓલી બાજુ જોજો, જે આપણે દ્રષ્ટાંત આપ્યું છે ને, બાકસ સાથે દિવાસળી ઘસાતી હોય છે, અને અત્યારે આપણે આત્માને બાકસ કહેલ છે, અને પ્રકૃતિ જે ઉદયમાં આવી છે એને આપણે દિવાસળી કીધી છે.
સંસાર મોક્ષ વિપક્ષ ભૂયા. સંસારનું દ્રષ્ટાંત જુદું હોય છે અને મોક્ષ બાબતનું આંતરિક દ્રષ્ટાંત જુદું હોય છે. અહીંયા આત્માનો ઉપયોગ આવેલા ઉદય સાથે અથડાય છે, અથડાય છે, અથડાય છે, ઘસાય છે, ઘસાય છે, ઘસાય છે, તો સંયોગ થયો. તો પાપ હંમેશને માટે સંયોગી જ હોય, સંયોગી જ હોય, સંયોગી જ હોય. સમજી ગયા છો? પાપ હંમેશને માટે બેનું મિલન થાય, ઉદય અને ઉપયોગનું મિલન થાય. આનું નામ પાપ છે, આનું નામ પાપ છે, આનું નામ પાપ છે. કેમ? એની પાછળનું કારણ ઉપયોગ સજાતીય છે, ઉદય વિજાતીય છે. તો હવે સંસારી આત્મા જે ઉચિત ઉંમરમાં આવી ગયા છે એને ખબર છે કે સજાતીય અને વિજાતીયનું જે મિલન છે એનું નામ જ પાપ છે. સમજી ગયા છે? તો આ દેહરૂપી દેવળની અંદર ચેતન એક છે, પરંતુ ચેતન કર્મ સહિત છે. ચેતન પોતે અરૂપી છે, અવર્ણે, અગંધે, અરસે, અફાસે છે. પરંતુ કર્મના કારણે આ દેહરૂપી દેવળ રૂપી દેખાય છે, દેખાય છે, દેખાય છે. એ ઉદયનું ફળ છે. ઉદય પોતે રૂપી હોય તો ઉદયનું ફળ એ રૂપી જ હોય. તો હવે જે સમયે જે પ્રકારનો ઉદય આવે છે, આ અબુજ જીવાત્મા, અજ્ઞાની આત્મા, આત્મ તત્વનો અજ્ઞાની આત્મા પોતાનો ઉપયોગ અજ્ઞાનતાના કારણે ઉદય સાથે ઘસવા ગયો છે, ઘસાવા ગયો છે, ઘસાવા ગયો છે અને માર ખાય છે. પછી ક્યારેક હિંસાના સર્જન, ક્યારેક જૂઠના સર્જન, ક્યારેક ચોરીના સર્જન, ક્યારેક વ્યભિચારના સર્જન, ક્યારેક પરિગ્રહના સર્જન અને ક્યારેક 18 પાપના સર્જન. તો આગમકારોએ 18 પાપને રૂપી કીધા છે અને 18 પાપના ત્યાગને અરૂપી કહ્યો છે. ત્યાગ કોણ કરશે? ઉદય કરશે. ત્યાગ આત્મા કરનાર છે. જે જાગી ગયેલો છે એ આત્મા ત્યાગ કરવા વાળો છે. તો આત્મા પોતે સ્વભાવે અરૂપી છે, અરૂપી છે, અરૂપી છે અને અસંયોગી છે, અસંયોગી છે, અસંયોગી છે. માટે પાપનો ત્યાગ અરૂપી કયો છે. આજનો સમય આવી ગયો છે, ટૂંકું ને ટચ, સહેલું ને શોર્ટ. જે જીવાત્માએ 18 પાપ પ્રિય નથી, અપ્રિય છે, જે આત્માની 18 પાપ અપ્રિય છે, તો પહેલા નંબરની અંદર ચેતન તત્વનો સાથ સહકાર લેવો જરૂરી છે. ચેતન તત્વને દ્રષ્ટિમાં લાવવું જરૂરી છે. પણ ચેતન તત્વ દ્રષ્ટિમાં આવે કેવી રીતે, આવે કેવી રીતે, આવે કેવી રીતે? જે જીવાત્માએ જે માર્ગ જોયો હોય એ ભૌમ્ય પકડી લ્યો તો આપણો માર્ગ નિષ્કંટક થઈ જાય. સમજી ગયા છો? પરંતુ જ્યાં સુધી આ જીવાત્મા અજાણ્યા માર્ગ ઉપર ચાલવા જાય છે, ભૌમ્યનો સાથ સહકાર લેતો નથી, તો એ ભેખડે ભરાઈ જાય છે, ભેખડે ભરાઈ જાય છે, ભેખડે ભરાઈ જાય છે. માટે અનુભવી આત્માએ કહ્યું છે, માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, નિજ છંદે ન મરાય, નિજ છંદે ન મરાય. તો જે જીવાત્મા ભૌમ્ય સ્વરૂપ ચેતન તત્વને પામેલા, ચેતન તત્વના ઉપાસક, ચેતન તત્વના સ્વભાવમાં રહેનારા અને રમનારા સંત મહાત્માનો યોગ ગોતશે અને એ સંત મહાત્માના સમાગમમાં સતત રહેશે, એ જીવાત્મા આ ભવને પરભવ ભવ ભવ સુખી.